જીઆઈડીસી શાક માર્કેટ પાસે પ્રોવિઝન સ્ટોરમાં અચાનક લાગી આગ. વડોદરા જીઆઈડીસી શાક માર્કેટ પાસે આવેલી એક પ્રોવિઝન સ્ટોરમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગ એટલી ઝડપથી પ્રસરી કે જોતજોતામાં દુકાનમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા. ભીડભાડવાળા વિસ્તારમાં આગ લાગતા જ આસપાસના લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પ્રશાસન હરકતમાં આવ્યું હતું. જીઆઈડીસી ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. પોલીસની ડાયલ 112ની ટીમ પણ તુરંત સ્થળ પર પહોંચીને ભીડને કાબૂમાં લેવાની અને કાયદો વ્યવસ્થા જાળવવાની કામગીરી હાથ ધરી હતી. કોઈ ઇમરજન્સી પહોંચી વળવા માટે 108 એમ્બ્યુલન્સની સેવા પણ તૈનાત કરી દેવામાં આવી હતી. સૌથી રાહતની વાત એ છે કે આગ લાગતાની સાથે જ દુકાન અને આસપાસના વિસ્તારમાંથી લોકોને તાત્કાલિક સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. હજુ સુધી આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજાના અહેવાલ પ્રાપ્ત થયા નથી. હાલમાં ફાયર વિભાગ દ્વારા કુલિંગની પ્રક્રિયા ચાલુ છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. અંજલપુર હલવાનાકા શાક માર્કેટની બાજુમાં કરિયાણાનો પ્રોવિઝનલ સ્ટોરની અંદર ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે ફાયર થઈ હતી. તેવો કોલ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને મળતા જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી આગ કંટ્રોલ કરવાનો ટ્રાય કર્યો હતો. સૌપ્રથમ સ્થળ ઉપર પહોંચ્યા બાદ જે નગરજનો છે, જે રહેવાસીઓ છે, તેમના દ્વારા માહિતી એવી મળી હતી કે અંદર ઇન્ટરનલ સ્ટેરકેસ છે અને દાદા અને દાદી જે આ પ્રોવિઝનલ સ્ટોર ચલાવતા હતા એ લોકો ઉપર જમવા માટે ગયા છે અને એ લોકો ઉપર ફસાયેલા છે. એટલે તાત્કાલિક સૌપ્રથમ પહેલાં આપણે લેડરનો ઉપયોગ કરીને આપણા જવાનોએ તાત્કાલિક દાદા અને દાદીને બિલકુલ સેફલી બહાર કાઢ્યા છે. અત્યારે હાલમાં આપ જોઈ શકો છો કે કુલિંગની કામગીરી ચાલુ છે. ફ્લેમ કટ થઈ ગઈ છે. કોઈ જાનહાનિ કે એવું કંઈ? ના, કોઈ જાનહાનિ નથી થઈ. દાદા અને દાદી બંનેને સેફલી આપણે બહાર કાઢ્યા. સાહેબ, કોઈ ઘટનાનું કોઈ વસ્તુ ખબર પડી કે પ્રાથમિક તબક્કે આપણે એવું કહી શકીએ અત્યારે હાલમાં કે આજે ગરમીની સિઝન છે અને ઓવરહીટિંગના કારણે આ ઘટના બની હોય ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે એવું આપણને અત્યારે પ્રાથમિક દેખાય છે. વધુ તપાસ કરતાં આગળની માહિતી જાણવા મળશે. ફાયરની ટીમ કેટલી? આપણી જીઆઈડીસીની 2 ટીમો સ્ટેન્ડ બાય છે.